નમસ્કાર મિત્રો, પતિ પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ એ મારે તમને કહેવું છે. આ વિડીયોમાં એમ દર્શાવવામાં આવે છે કે પતિ પોતાની પત્નીને માટે રસોઈ બનાવી દે, પાણી આપે, છતાંય પત્ની એને માન આપતી નથી. આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી છે, પણ એક રચનાત્મક ચિત્ર છે, કોઈ સિરિયસલી ના લેતા. પણ આટલું બધું માન આપ્યા પછી પત્ની એના પતિની મા વિશે જેમ તેમ બોલે છે, ત્યારે પતિ એમ કે મા વિશે ના બોલતા. પણ માએ એક વચન આપ્યું છે, દીકરા તું મારી જેટલી કદર કરીશ ને એટલી જ કદર તું તારી પત્નીની કરજે. યાની કે એના ઉપર હુમલો અથવા કાંઈ કરતો નહીં. એને સમજાવજે, એને જાણવજે કે આમ ના કરાય. આ મા હોય છે ને, મા એક સ્ત્રીની ઇજ્જત કરતા શીખાડે. અમારું મિશન ટ્રસ્ટ બા ઠરાવ, અમે તમામ પુરુષોને એટલું કહી છીએ કે મહિલાઓની રિસ્પેક્ટ કરો, મહિલાઓને આદર આપો, મહિલાઓને સન્માન આપો, અને મહિલાઓને કહો તમારાથી દુનિયા શરૂ અને તમારાથી દુનિયા ખતમ. અમે એવા પુરુષ નથી બનવા માગતા કે તમારી જિંદગી મોત સુધી પહોંચી જાય, પણ અમે આશા એટલી રાખીએ છીએ કે જેમ અમે તમને સમજી શકીએ ને એમ તમે અમને સમજી શકો. દરેક જગ્યાએ સ્ત્રી ખરાબ નથી હોતી, દરેક જગ્યાએ પુરુષ ખરાબ નથી હોતા. આમાં ગલત કોણ છે, સાચો કોણ છે એ સમજવાનો સમય આવી ગયો છે. ટૂંકમાં દરેક પુરુષને દરેક સ્ત્રીને સમાનતાથી આપણે સ્વીકારી. અને ઘણા એવા પુરુષો હોય છે કે સ્ત્રીના અસ્તિત્વના બચાવવા માટે પોતાની મિલકત, પોતે ધંધો બધું સાઈડમાં મૂકી અને દીકરીઓની રક્ષા માટે આગળ આવ્યા હોય. એવાય ઘણા પુરુષ હોય છે. અને અમુક પુરુષ કપટી હોય છે કે જે બટનની જેમ શર્ટ બદલાવે ને દરરોજ, એવી રીતે સ્ત્રીઓના વ્યવહાર સાથે બદલાવે છે. એવા પુરુષો ઉપર નિયમ અનુસાર પગલાં ભરો. કોઈ સારા પુરુષ ઉપર, યાની કે મેન અને વુમન ગોડની મહેરબાની છે, યાની કે કુદરતની. પ્રકૃતિમાં દરેકનું અસ્તિત્વ જરૂરી છે. પુરુષની રીતે આગળ વધે, સ્ત્રીની આગળ વધે. અમને કોઈ તકલીફ નથી. અમે તો એમ કહીએ છીએ કે સરકારશ્રીએ નિયમ બનાવેલા છે, 50% મહિલા અને 50% પુરુષનું અસ્તિત્વ કાયમ રહે. યાની કે બે પોતપોતાની જવાબદારી નિભાવે. એ પછી સરકારી કચેરી હોય, ખાનગી કચેરી હોય, પછી ખાનગી દવાખાના હોય કે ખાનગી હોસ્પિટલ હોય કે XYZ, માતા બહેનો, દીકરીઓ, મહિલાઓ તેમજ ભાઈઓ બહેનો, વડીલો, દીકરીઓનું અસ્તિત્વ કાયમ રહે, મહિલાઓનું અસ્તિત્વ કાયમ રહે, નો ડાઉટ. પણ ગલત કોણ, સાચું કોણ એ જોવું ખૂબ જ જરૂરી છે. તો અમો ટ્રસ્ટ મિશન બા @ સત્વરા સેના, યાની કે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, આ ગ્રુપ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ છે. અમે જ્યારે આ ઘટના ઘટી હતી, જ્યારે નિર્ભયા કાંડ થયું હતું, ત્યારે મનમાં વિચાર હતો કે અમે દીકરીઓનું અસ્તિત્વ માટે પ્રયત્ન કરશું. જેમાં અમે અંદાજિત 6 કે 7 વર્ષ પહેલાં, યાની કે 5 વર્ષ કે 7 વર્ષ પહેલાં દીકરીઓને આત્મરક્ષા માટે કરાટે શીખવાડવામાં આવે. વડીલોને વિનંતી, દીકરીઓને આત્મરક્ષા માટે કરાટે શીખવાડવામાં આવે એવી વડીલોને વિનંતી. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. આપનો વિશ્વાસુ. હજી એક વાત કહી દઉં. એક બેન હતા, એના ભાભીને યાની કે એની નણંદને કહે કે મા બાપને માન દેજો, સન્માન દેજો. પણ પોતે જે બેન છે ને, પોતાના સાસુ સસરાને છે ને વૃદ્ધાશ્રમમાં મોકલવા ગયા હતા. પોતે પોતાની ફરજ અદા કરવી નથી અને બીજાઓને સલાહ દેવી છે. એવી મહિલાઓથી સાવધાન રહેવું. મારે આવનાર દિવસોમાં એવી મહિલાઓનું સન્માન કરવું છે જે પોતાના સાસુ સસરાને મા બાપની જેમ પ્રેમ કરતા હોય, પોતાના સાસુ સસરાને મા બાપની જેમ પ્રેમ કરતા હોય, અને સાસુ સસરા પોતાની દીકરીની જેમ રાખતા હોય વહુ બેટાને. એવા સાસુ સસરાઓને મારે યાની કે યાની કે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્ય સેના સમાચાર દ્વારા જાહેર સન્માન કરવું છે, અથવા આ ટ્રસ્ટ ઉપરથી એને સન્માનપત્ર દેવાની ગણતરી છે. શું તમે એવું કોઈ જાણો છો મિત્રો? અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપ કોઈ દીકરા દીકરીને ખરાબ ચિતરવાની ગણતરી નથી.
પણ ભવિષ્યમાં પણ કોઈ ખોટા અટાઈ ના જાય એ ખાસ જોવાનું છે. અને મહિલાઓ ઉપર કોઈ પણ જાતનો જુલ્મ ના કરવો, પણ આ એક રચનાત્મક ચિત્ર છે, બરાબર. એને ધ્યાને લેશો. જે કોઈ પણ પુરુષ પોતાની માને પ્રેમ કરતો હોય ને તો એ કોઈ દી સ્ત્રી ઉપર અત્યાચાર ના કરે. અને ખાસ કરીને ગામના અમુક યુવાનોને મારે કહેવું છે, તમે એવા યુવાનો ન બનતા કે ગામની દીકરીઓ તમારાથી ડરે, બરાબર. તમારે પુરુષ બનવું હોય ને તો જોગીદાસ ખુમારીનું ચિત્ર જોજો. બાકી આ 5 આંગળા એક હરખા નથી હોતા ને દોસ્તો. દોસ્તો, આ 5 આંગળા એક હરખા નથી હોતા ને, એવી રીતે હર પુરુષ એક સરખા નથી હોતા. જોઈ લ્યો મિત્રો, આ 5 આંગળા એક હરખા છે નથી ને, એવી રીતે દરેક પુરુષો એક સરખા નથી હોતા, દરેક મહિલાઓ એક સરખી નથી હોતી. તમારા ઘરમાં માં, બેન, દીકરી, પત્ની, દાદી, માસી, કાકી, આ તે બધાય ફેમિલીમાં મહિલા હશે. એવી રીતે હર ઘરમાં મહિલાઓ હશે. જેમ તમે તમારા મહિલાઓનું સન્માન જાળવી રાખો છો તમારા પરિવારમાં, એમ અન્ય સમાજમાં મહિલાઓનું સન્માન જાળવી રાખજો. એવી રીતે બહેનોને કહેવામાં આવે છે. ટૂંકમાં બેયનું અસ્તિત્વ કાયમ રહે એવી મારી વિનંતી. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તર્કશીલ માનવ. નમસ્કાર.